નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ગુજરાત સરકાર દ્વારા બિયારણની કીટ સહાય જે યોજના છે એના વિશે માહિતી આપવાનો છું. એ પહેલા દોસ્તો, કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. દોસ્તો, આઈ ખેડૂત પોર્ટલ 2 આ યોજના 18/6/2025 થી 1/7/2025 એટલે કે 14 દિવસ સુધી આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે. આ યોજના ખરીફ પાક માટે છે, એટલે ખાસ કરીને દોસ્તો આ ધ્યાને લેવું. જે ખેડૂત મિત્રને બિયારણ કીટ લેવી હોય તેને આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરેલી ફરજિયાત હોવી જોઈએ છે. આ વખતે રૂલ્સ નવો છે. જેને બિયારણ કીટ લેવી હોય તેને ફરજિયાત આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અને દોસ્તો, તાલુકાના લક્ષ્યાંક મુજબ જે વહેલા તે પહેલાના ધોરણે છે, એટલે જેમ બને તેમ 18 તારીખથી, એટલે આજે 20 તારીખ છે, એટલે દોસ્તો યોજના ચાલુ થઈ ગઈ છે. તાલુકાના લક્ષ્યાંક મુજબ પહેલા જેમ વાત કરી તેમ તાલુકાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આ યોજના છે. એટલે દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, બિયારણ કીટ લેવા માંગતા હોય, તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે. કયા કયા પાક માટે ઓનલાઈન અરજી મંગાવેલી છે? સૌપ્રથમ દોસ્તો, ડાંગરનું બિયારણ, મગફળી, દિવેલા, સોયાબીન, રાગી, મકાઈ, કપાસ, તલ, તુવેર, મગ, જુવાર, બાજરી અને અડદ. કુલ 13 પાકો છે, જેની અંદર જે 13 પાકોના બિયારણની કીટ, આમાંથી કોઈ પણ તમારે બિયારણ જોઈતું હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. દોસ્તો, આઈ ખેડૂત પોર્ટલ નો જે સ્ક્રીનશોટ વિડીયો મેં બનાવેલો છે એ સાઈડમાં હું રજૂ કરીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે અરજી કરવી. બીજી વાત દોસ્તો, કે એની અંદર ડોક્યુમેન્ટ શું જોશે? તો ડોક્યુમેન્ટ 7/12/8 નો ઉતારો જોશે. અને જો સંયુક્ત ખાતેદાર હોય, તમે ઉતારાની અંદર એક કરતાં વધુ નામો હોય, તો આવા કિસ્સાની અંદર બોયધરી પત્ર ફરજિયાત રહેશે. જાતિનું પ્રમાણપત્ર, તમે કઈ જાતિના છો એ જાતિનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ, આટલી વસ્તુ આની અંદર જોશે. એટલે દોસ્તો, જેને પણ ખરીફ પાક માટે બિયારણ જોઈતું હોય અને આ જે 13 વેરાયટી બતાવી, જે 13 પાકો છે, જે પાકોના નામ મેં પહેલા બતાવ્યા, એ તમામની અંદર આ સેવા ઉપલબ્ધ છે. એટલે દોસ્તો, વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજી કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.